નવસારી શહેરમાં વધી રહેલી ચોરીઓ સામે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. એલસીબી પોલીસે મહારાષ્ટ્રની ચોરી ગેંગના 2 રીઢા ચોરટાઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી પોલીસે 3.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં વધી રહેલી ચોરીઓને લઈને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કર્યું હતું. મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર સિસોદરા ઓવરબ્રિજની નીચે સર્વિસ રોડ પર ફિલ્ડિંગ ગોઠવી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈના સાવેજ દુલારે અનવર ખાન અને મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ ઉર્ફે વિભૂતિ ચૌધરીને પકડી પાડ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ નવસારી શહેર, ગ્રામ્ય, જલાલપોર, બિલીમોરા તેમજ સુરત, આણંદ અને અંકલેશ્વરમાં થયેલી ચોરીઓની કબૂલાત કરી છે. બંને પાસેથી પોલીસે 2.34 લાખની સોનાની લગડી, 75,000 રૂપિયા રોકડા અને 60,000ના 3 મોબાઈલ મળી કુલ 3.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ મહારાષ્ટ્રથી બાઇક પર આવી ગુજરાતમાં પ્રવેશતા જ નંબર પ્લેટ બદલી દેતા અને બંધ મકાનોને ટાર્ગેટ કરી 15 થી 20 મિનિટમાં ચોરી કરીને ફરાર થઈ જતા હતા. પોલીસે ગેંગના અન્ય 2 વોન્ટેડ ચોરોને પકડવા તપાસ વધુ તેજ કરી છે. નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનતા બનાવો બાબતે મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈ શ્રી વિજય જાડેજા સાહેબના માર્ગદર્શન અને નેજા હેઠળ એલસીબીની અધિકારીશ્રીઓની અલગ અલગ ટીમો પોલીસ કર્મચારી જોડે બનાવવામાં આવેલ આ ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા બાબતે, જેમાં આ જે નવસારીના સિસોદાથી ગ્રીડ તરફ આવતા સર્વિસ રોડ ઉપર નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓને માહિતી મળેલ કે 2 આરોપીઓ જે ઘરફોડ ચોરીના છે એ શંકાસ્પદ જણાઈ આવેલા છે. એવી માહિતી મળતા આ જે આરોપીઓ છે સાવેજ દુલારે અનવર ખાન રહે સોપારા ગામ, નાલા સોપારા, તાલુકો વસઈ, જિલ્લો પાલઘર, અને બીજો જે આરોપી છે મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ એ પણ રહે વિરાર ઈસ્ટ, તાલુકો વસઈ, જિલ્લો પાલઘર નાઓના 2 જણને શંકાના આધારે એલસીબી ઓફિસે લાવીને પૂછપરછ કરતા એ લોકોએ આ નવસારી જિલ્લાની 5 અને બીજા 4 બીજી અનડિટેક્ટ જે ગુનાઓ હતા ઘરફોડ ચોરીના દિવસ દરમિયાનના એની કબૂલાત કરેલ હતી. જેની પાસેથી અંગ ઝડતીમાંથી સોનાની લગડી, રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ 3,69,000 રૂપિયા જેટલો મુદ્દા પણ એમની પાસેથી મળી આવેલ હતી. અને એમને એમની એમઓ બાબતે પૂછતા એ લોકોએ જણાવેલ કે અમે આ જે બાઇક છે એ ગુજરાત પાસિંગની ખોટી નંબર પ્લેટ લગાડીને નાના સોપારા વિરારથી નીકળી આ લોકો અહીંયા ગુજરાતના રાજ્યના અલગ અલગ શહેરોમાં જઈ બપોરે આ રેકી કરી અને જે બંધ ઘર હોય એને દિવસ દરમિયાન તોડી નકુચો તોડીને ચોરી કરવાની આમની એમો છે. આ જે પહેલો આરોપી છે સાવેજ દુલારે, એમના વિરુદ્ધમાં ગુજરાત રાજ્ય તેમજ મહારાષ્ટ્રમાં કુલ 8 ગુનાઓ દાખલ થયેલ છે. અને જે બીજો આરોપી છે મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ, એના વિરુદ્ધમાં 14 જેટલા ગંભીર ગુનાઓ, ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. આ પૂછપરછ દરમિયાન બીજા 2 આરોપીઓ સાજિદ અકબર અલી શેખ અને જતીન જીતુ રમેશ પાટીલ એ બંને રહે નાના સોપારા, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્રનાઓ વોન્ટેડ છે. અને આ પૂછપરછ દરમિયાન બીજા અંકલેશ્વર અને આણંદમાં પણ ઘરફોડ ચોરી કરેલાનું તેમણે કબૂલાત કરેલ છે.